ધી મલાગાથી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પીટી સાયન્સ કોલેજ મોડાસા ખાતે નેક બેંગ્લોરની ટીમ 8 અને 9 જાન્યુઆરીના રોજ કોલેજની મુલાકાતે આવેલી. નેક મૂલ્યાંકનમાં ગુણવત્તાના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી અને ટીમ મૂલ્યાંકન કરતી હોય છે. તેમાં નેક રિલેટેડ 7 ક્રાઇટેરિયા હોય છે. આ 7 ક્રાઇટેરિયાનું માર્કિંગ હોય છે. આ સાથે 7 ક્રાઇટેરિયા એ એજ્યુકેશનને લગતા હોય છે, ઇનોવેશનને લગતા, સાથે સાથે એક્સટેન્શન એક્ટિવિટીને લગતા હોય છે. આ તમામ પાસાઓનું મૂલ્યાંકન અહીંયા નેક ટીમ દ્વારા થતું હોય છે. 2 દિવસ દરમિયાન ઝીણવટભર્યું મૂલ્યાંકન નેક ટીમ દ્વારા કરવામાં આવેલ અને એના અનુસંધાને આ કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ, એનું પ્લેસમેન્ટ, આ બધું જોયા પછી એની ગુણવત્તાને ધ્યાનમાં રાખ્યા પછી આ ટીમ સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ અને કોલેજે આજે A ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ માટે અમારા મેનેજમેન્ટના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબ, અમારા પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહ સાહેબ તથા સમગ્ર મેનેજમેન્ટના હોદ્દેદારશ્રીઓએ અમને સતત પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત અમારા ડિપાર્ટમેન્ટના તમામ અધ્યક્ષશ્રીઓ, વિવિધ ક્રાઇટેરિયાઓ સાથે જોડાયેલા કન્વીનરશ્રીઓ અને સમગ્ર સ્ટાફ મિત્રોએ 2 વર્ષથી સતત મહેનત કરેલી અને આ બધા જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને એક સારી રીતે એમની સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવેલું હતું. આ 2 દિવસના મૂલ્યાંકનમાં આ તમામ બાબતોને એમને ઝીણવટભરી નેક ટીમે એનું મૂલ્યાંકન કર્યું અને મૂલ્યાંકનને અંતે નેક બેંગ્લોર દ્વારા આ કોલેજને A ગ્રેડ પ્રાપ્ત થયો છે. આના માટે સમગ્ર મેનેજમેન્ટ, સમગ્ર સ્ટાફ મિત્રોનો તનતોડ મહેનત જવાબદાર છે. આ જ રીતે કોલેજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે અમે હંમેશના માટે પ્રયત્નશીલ રહીશું. સોસાયટીને વધુમાં વધુ શું આપી શકીએ એ માટે પણ અમે પ્રયત્નશીલ છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. સોસાયટીની ડિમાન્ડ પ્રમાણે કોલેજમાં નવા કોર્સિસ પણ નજીકમાં ચાલુ થાય એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણયો અમે ચોક્કસ લેતા રહીશું. આટલું સરસ જ્યારે A ગ્રેડ અમે પ્રાપ્ત કર્યો છે ત્યારે ફરીથી હું સમગ્ર સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. A ગ્રેડ કોલેજો 10%ની આસપાસ જ હોય છે. મોટાભાગની કોલેજોને B ગ્રેડ જ પ્રાપ્ત થતો હોય છે. પણ જે કોલેજોએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ મલ્ટી કોલેજો હોય છે. જ્યારે ફક્ત ને ફક્ત સાયન્સ ફેકલ્ટી ધરાવતી આ એકમાત્ર કોલેજ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અને બહુ ઓછી માત્રામાં કોલેજ હોય છે કે જે એકલી સાયન્સ પ્રવાહ ધરાવતી હોય અને A ગ્રેડ પ્રાપ્ત કર્યો હોય તેવી. આ સંસ્થા સંચાલિત સર પીટી સાયન્સ કોલેજને ચાલુ વર્ષે નેક દ્વારા A ગ્રેડ પ્રાપ્ત થયો છે તે માટે પ્રિન્સિપાલ શ્રી KP પટેલ સાહેબ, કોઓર્ડિનેટર ડૉક્ટર વેકરિયા સાહેબ તેમજ ડૉક્ટર વિદ્યા સાહેબ તેમજ સમગ્ર ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફને હું મેનેજમેન્ટ વતી હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. A ગ્રેડ મેળવવામાં છેલ્લા 1 વર્ષથી આ કોલેજના પ્રિન્સિપાલશ્રી અને તેમની ટીમે તેમજ સ્ટાફ મિત્રોએ જે જહેમત ઉઠાવી છે તેનું આ ફળદાયી પરિણામ છે. આ સંસ્થા 1960થી શરૂ થયેલી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આજના સમાજને ઉપયોગી નવી પદ્ધતિ મુજબ ટેકનોલોજી સાથે સંપર્ક કરી તેના અનુસંધાને નવા કોર્સિસ અને વિદ્યાર્થીઓને જોબ ઓરિએન્ટેશન જ્ઞાન આપી પોતે અગ્રતાક્રમે આગળ વધી રહ્યું છે. અમારી સંસ્થા માટે આ કેમ્પસ માટે ગૌરવનો વિષય છે કે સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્વતંત્ર સાયન્સ કોલેજને સૌ પ્રથમવાર આ એક જ એવી કોલેજ છે જેને A ગ્રેડ મળ્યો છે. હું માનું છું ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં પણ સ્વતંત્ર સાયન્સ કોલેજને જો A ગ્રેડ મેળવ્યો હોય તો સમગ્ર રાજ્યમાં 5 થી 7 જ કદાચ કોલેજો હશે, તો એ પૈકીની આ એક કોલેજ છે. એ સર પીટી સાયન્સ કોલેજે અમારું નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યનું, સમગ્ર દેશમાં નામના અને રોશન કર્યું છે. એ માટે ફરી એકવાર આ સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. લોક વિજ્ઞાન કેન્દ્ર, SSIP અને અન્ય પ્રવૃત્તિ દ્વારા ભવિષ્યમાં પણ આ સંસ્થા વધુને વધુ ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી ખૂબ શુભેચ્છા પાઠવું છું. સર પીટી સાયન્સ કોલેજમાં નેક પિયર ટીમ બેંગ્લોર દ્વારા તારીખ 8 અને 9 કેમ્પસમાં આવી હતી. આ નેક પિયર ટીમ દ્વારા એનું મૂલ્યાંકન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવતું હોય છે. અમારી સર પીટી સાયન્સ કોલેજમાં
વિદ્યાર્થીઓને સારું ભણતર મળી રહે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મલાગાદી ઉચ્ચતર કેળવણી મંડળ સંપૂર્ણ એમને સફળતા પ્રાપ્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં આજે મને આનંદ એ થાય છે, ઉત્તર ગુજરાતમાં એ ગ્રેડ જો પ્રાપ્ત થઈ શક્યું હોય તો સેપરેટ સર પીટી સાયન્સ કોલેજ મોડાસાને જ પ્રાપ્ત થયું છે. ગુજરાતમાં બીજી કે ત્રીજી એવી કોલેજ હશે કે એ ગ્રેડ પ્રાપ્ત થયો હશે. આ માટે સર પીટી સાયન્સ કોલેજના સમગ્ર સ્ટાફ 2 વર્ષથી જે મહેનત કરતો હતો એ મહેનતનું ફળ આજે મળ્યું છે. સમગ્ર સ્ટાફને મલાગાદી ઉચ્ચતર કેળવણી મંડળ અને પ્રભારી મંત્રી તરીકે શુભેચ્છા પાઠવું છું અને આ કોલેજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી વિરમું છું.